અત્યારે બોર્ડ એક્ઝામ નજીક આવી રહી છે, સાથે અત્યારે ઋતુ પણ ચેન્જ થઈ રહી છે, તો બાળકો જલ્દી બીમાર પડી રહ્યા છે અને એક્ઝામમાં એ લોકોને પ્રોબ્લેમ ના આવે એના માટે એકદમ સરસ ઇમ્યુનિટી બૂસ્ટર લડ્ડુ લઈને આવી છું, જે બાળકોની યાદશક્તિ પણ વધારશે અને એમને જલ્દી બીમાર પણ નહીં પડે અને શરીરમાં જે પણ કફ રહી ગયો છે તે જલ્દીથી ઓગળી જશે અને બીમાર પડ્યા વગર જ બહાર નીકળી જશે. તો તેના માટે અહીંયા અડધી નાની ચમચી જેટલું ઘી લેવાનું છે. તેમાં 4 ચમચી કાજુ, 4 ચમચી બદામ ને 4 ચમચી અખરોટ, સાથે 2 ચમચી પિસ્તા લેવાના છે. પિસ્તા ના ઉમેરવા હોય તો સ્કીપ કરી દેવાના. બાકી બધી વસ્તુને ધીમા ગેસે શેકીને એક પ્લેટમાં આપણે લઈ લેવાની છે. હવે તેમાં જ આપણે અહીંયા 1 મોટી ચમચી જેટલા મગજતરીના બી લીધા છે, 1 ચમચી જેટલા સનફ્લાવર સીડ્સ અને 1 ચમચી જેટલા અહીંયા પમ્પકિન સીડ્સ મેં લીધા છે. હવે આ બધી વસ્તુને ધીમા ગેસે એને પણ શેકી લેવાની છે અને એને કાઢી લીધી છે. હવે પાછું 1 ચમચી જેટલું ઘી લીધું છે. હવે અહીંયા ઘી તમારે જેટલું જોઈતું એટલું તમે લઈ શકો છો. 2 ચમચી પણ ખાવું હોય તો લઈ શકો છો. પછી તેમાં ઠળિયા કાઢેલો ખજૂર લીધો છે. ટોટલ મેં 1 કિલો ખજૂર લીધો હતો. એમાંથી મેં અહીંયા ઠળિયા કાઢી લીધા હતા, એટલે આશરે 350 ગ્રામ જેટલા ઠળિયા નીકળ્યા હતા, એટલે 750 ગ્રામ જેટલો ખજૂર હશે. અહીંયા મેં ખજૂર જે આવી રીતે સોફ્ટવાળો આવે છે ને તે જ લેવાનો છે. ખાસ અહીંયા સોફ્ટવાળો ખજૂર હોય ને તે જ લેવો, કેમ કે જો તમે અહીંયા થોડોક કઠણવાળો ખજૂર લ્યો છો ને તો તેને ઘીમાં શેક્યા પછી જ્યારે એ ઠંડો પડે છે ને તે વધારે પછી કડક થઈ જાય છે અને ચાવી નથી શકાતો. એટલે બને તો આવી રીતે સોફ્ટવાળો ખજૂર લેવાનો. હવે તમે જોશો કે સોફ્ટવાળો ખજૂર હતો ને તે સ્પેચ્યુલાથી તો મજા નહોતી આવતી મને હલાવવામાં, કેમ કે સ્પેચ્યુલા હોય છે ને તરત જ વળી જાય છે. એટલે તો પછી મેં અહીંયા લાકડાનો ચમચો લઈ લીધો હતો અને એમાંથી હલાવવાની ખૂબ જ મજા આવતી હતી. અને તમે થોડુંક એને પ્રેશર પણ દઈ શકો, કેમ કે ખજૂર ગમે તેટલો સોફ્ટ હોય પણ એ ઢીલો ના પડે ને ત્યાં સુધી એ કઠણ જ રહે. પછી જેમ જેમ આવી રીતે જોઈ શકો છો ઢીલો પડતો જશે ને એવી રીતે એકદમ એકરસ થઈ જશે. ગરમ થાય એટલે ઢીલો પડે, હંમેશા યાદ રાખવું. પાણી મેં અહીંયા 1 ચમચી નથી નાખ્યું, કેમ કે જો તમે પાણી નાખશો તો 15 થી 20 દિવસ નહીં રહે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. આપણે પાણી નથી રાખવાનું, બસ તમારે અહીંયા ધીમા ગેસે એને હલાવતું રહેવાનું. અને જો થોડુંક જલ્દી કરવું હોય ને તો 2 ચમચી ઘી નાખજો તો જલ્દી થઈ જશે, કેમ કે ઘીની ગરમીથી જ એ ઓગળે જલ્દી. હવે તમે જોઈ શકો છો એકરસ થઈ ગયો છે, તો સાઈડમાં મૂકી દઈએ ઠંડુ થવા. ત્યાં સુધીમાં આપણે જે કાજુ બદામ પિસ્તા અને અખરોટ જે આપણે કરીને રાખ્યા હતા તે ચોપરમાં ઉમેરી દીધા છે અને એને આપણે આવી રીતે ચોપ કરી લઈએ, કેમ કે મારે એને અધકચરા રાખવા હતા જેથી ખાવામાં મજા આવે. તમારે પેસ્ટ કરવી હોય તો મિક્સરમાં ઉમેરી દેજો અને અધકચરો શું એકદમ પાવડર કરી દેશો ને તો પણ ચાલશે. પછી આપણે જે આ ખજૂરને ગરમ કર્યો હતો તે નવ શેકવું હોય કે હાથ અડાડવા જેટલું થઈ જાય ને ઠંડુ, પછી એમાં આપણે આ બધી વસ્તુ ઉમેરી દેવાની. હવે અહીંયા સીડ્સને તો મેં પીસા નહોતા, તમારે પીસવા હોય તો એ પીસી શકો. સાથે અહીંયા ટોપરાનું ખમણ લીધું છે 4 ચમચી જેટલું, એ પણ તમારે જોઈએ એટલું ઉમેરાય. પણ મેં અહીંયા તમે જોઈ શકો છો સૂકું ખમણ લીધું છે અને એ મોટું લીધું છે. તમે પાવડરવાળું આવે ને એ પણ લઈ શકો છો, તમારી પાસે જે અવેલેબલ હોય એ ઉમેરવું. અને આમાં જે પણ વસ્તુ તમારે ઉમેરવી હોય ઉમેરી શકાય છે. ખાસ ડ્રાયફ્રૂટ ઉમેરજો, જેથી બાળકોની યાદશક્તિ પણ વધે અને ખજૂરથી તો ઇમ્યુનિટી વધી જ જવાની છે, જેથી કફ હોય એ ઓગળી જશે. પછી બધું મિક્સ થઈ ગયા પછી હાથમાં થોડું ઘી લગાવી લેવાનું અને અહીંયા જોઈએ એવડા બોલ્સ બનાવી લેવાના, ગોળા. કે પછી તમે અહીંયા પીસ બનાવવા હોય તો એક ટ્રેમાં મૂકીને એને પીસ પણ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કેવા મસ્ત મજાના લાડુ બને તૈયાર થઈ ગયા છે. આ રીતે તમે બાળકોને આપશો ને તો આઈ એમ શ્યોર કે બાળકોને ખૂબ જ પસંદ આવશે. અને બાળકોના શરીરમાં શું, મોટાના શરીરમાં પણ કફ હોય ને તે અત્યારે બહાર નીકળે છે અને શરદી ખાંસી બધાને બહુ જ થાય છે. તો અત્યારથી તમે આ ખાસ આપણે ફાગણ મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે, એમાં ખજૂર ખાસ ખાવો જોઈએ. હોળી પણ આપણે ખજૂર ખાઈએ છીએ, તો અત્યારથી ચાલુ કરી દો તો શરીરમાં જે પણ કફ હશે ને તે બધો ઓગળી જશે. ખાસ 1 મહિનો આ ખજૂરને રોજ અત્યારે ખાજો. તો તૈયાર છે આપણા ખજૂરના લાડવા. તમને રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂરથી કરી દેજો. તો તમે એન્જોય કરો આ લાડુ. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.